નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી દ્વારા ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં હું મેહુલ યાદવ આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 17 કુદરતી વનસ્પતિ વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ. તો કુદરતી વનસ્પતિ શું છે અને આપણને કેટલા અંશે મહત્ત્વની છે એના વિશેની ચર્ચા આજે આપણે આ પાઠમાં કરવાના છીએ. કોને કહેવાય કુદરતી વનસ્પતિ, ક્યાંથી પ્રાપ્ત થાય છે અને કેટલા અંશે કયા કયા પ્રદેશોમાં જોવા મળે છે એની સઘળી ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. તો શરૂઆત કરીએ પાઠની. તો કે વનસ્પતિ જગત એ માનવ જીવન માટે એક અનિવાર્ય અંગ છે. શા માટે ભાઈ? તો કે આપણે જોઈએ છીએ કે આપણે ગુજરાતી ભાષામાં પણ, સરળ ભાષામાં પણ, ગુજરાતમાં ઘણી બધી ગુજરાતીમાં કહેવાતો પણ છે કે જીવીએ છીએ, જ્યારે જન્મ લઈએ છીએ ત્યારથી લઈ અને મરીએ છીએ ત્યાં સુધી વનસ્પતિ આપણી સાથે ને સાથે છે. ઝાડ ઝાડખાઓ છે, એ બધા છે. અને આપણું જે ચક્ર, જીવન ચક્ર જોઈએ એમાં પણ વનસ્પતિનું ક્યાંક ને ક્યાંક મહત્ત્વ એ રહેલું જ છે. બરાબર? તો કે વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. સાચી વાત છે ને ભાઈ? કે વનસ્પતિ વિનાનું જીવન આપણે કલ્પી જ ના શકીએ, કારણ કે એમના વગર આપણે ઓક્સિજન જ કોણ આપે? આપણામાંથી નીકળતો ખરાબ વાયુને કોણ શોષે? આપણને શુદ્ધ હવા કોણ આપે? પરિણામે એમના વિનાનું જીવન કલ્પના વગરનું છે. આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્ત્વ સ્વીકારે છે. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં જુઓ તમે, ઋષિમુનિઓ હતા એ પણ ઔષધિઓ, એ જંગલમાં જતા અને શું કરતા ભાઈ? પહાડોને એના ઉપરથી વિવિધ કહેવાય ને જડીબુટીઓ શોધીને લાવતા. અને ત્યાંથી લઈને આજે આધુનિક જમાનામાં, કમ્પ્યુટરના ટેકનોલોજીના યુગમાં પણ આજે પણ એ જ ઔષધિઓ એટલી જ મહત્ત્વની છે. અને ઘણા ખરા, હમણાંની જ વાત કરીએ આપણે કે આ પેન્ડેમિક સમય જે ચાલી રહ્યો છે, કોરોના સમયે પણ, તો આપણને શું છે ભાઈ? ઔષધિઓ સ્વરૂપે ઉકાળાને પીને આપણે આપણી જે કહેવાય ને શક્તિને વધારે બનાવતા હતા. પરિણામે આપણને ખૂબ જ ફાયદાકારક રહેતું હતું. તો એટલા માટે કહેવામાં આવ્યું છે કે આધુનિક સમય અને પ્રાચીન સમયથી લઈ આપણને શું છે? વૃક્ષો હંમેશા આપણી મદદરૂપ રહ્યા છે. ભારત એ વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. કેવું છે ભાઈ? વૈવિધ્યસભર, વિવિધતાવાળું, અલગ અલગ વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત એ વિશ્વમાં 10મું અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. યાદ રાખજો ભાઈ. બરાબર? કારણ કે પરીક્ષામાં પૂછાઈ શકે છે કે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારત એ વિશ્વની અંદર 10મું સ્થાન અને એશિયાની અંદર, આખા એશિયા ખંડની અંદર એ 4થું સ્થાન ધરાવે છે. વૃક્ષોના સમૂહને જંગલો કહે છે. અને જે વૃક્ષો માનવીની સહાય વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને આપણે કુદરતી વનસ્પતિ કહીએ છીએ. જેને આપણે ઉગાડ્યા છે સમૂહને, વૃક્ષોનો જે સમૂહ છે એને જંગલો કહેવાય. અને આપણે જ્યાં એને ઉગાડવા નથી ગયા પણ કુદરતી રીતે આપોઆપ જ વિકાસ પામ્યા છે, એવા સમૂહને, એવી જે વૃક્ષોના સમૂહ છે એને આપણે શું કહીએ છીએ? કુદરતી વનસ્પતિ. કારણ કે કુદરતે એને નિર્માણ કર્યું છે એટલા માટે થઈને આપણે એને કુદરતી વનસ્પતિ કહીએ છીએ. તો જોઈએ ભાઈ કુદરતી વનસ્પતિ. તો કે ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચેના કારણોથી સર્જાય છે. કયા કયા કારણો છે? તો પહેલું છે ભૂપૃષ્ઠ, બીજું છે જમીન, ત્રીજું તાપમાન, ચોથું સૂર્યપ્રકાશ, પાંચમું છે વરસાદનું પ્રમાણ અને છઠ્ઠું છે ભેજ. તો કે આ 6 બાબતો જો ભેગું થાય તો જ શું થાય છે ભાઈ? કુદરતી વનસ્પતિનું નિર્માણ થાય છે. એના સિવાય એ સંભવ નથી. તો જોઈએ આપણે. તો કે ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. શું છે ભાઈ? તો કે ભારતમાં પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે, રણ પ્રદેશો છે, એમ વિવિધ અલગ અલગ પ્રકારનું ભૂપૃષ્ઠ છે. બરાબર? અલગ, જે બધી જગ્યાએ એક સમાન નથી જોવા મળતું. દરેક જગ્યાએ અલગ અલગ ભૂપૃષ્ઠ છે. અને આ ભૂપૃષ્ઠની વિવિધતાના પરિણામે એમાં અલગ અલગ વનસ્પતિઓ, અલગ અલગ પ્રકારે એનું ઉત્પાદન થતું બનતી જોવા મળે છે આપણને. ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે, જેમાં કાંપની, કાળી, પહાડી, રણ પ્રકારની જમીન આ વગેરે. આ જમીનોની ચર્ચા આપણે આગળના પાઠમાં પણ કરી ગયા છીએ. મેં શોર્ટમાં તમને એમાં કાલા રપઝંદ કરીને એક નાનું સેન્ટેન્સ પણ બનાવી આપ્યું હતું, જેથી કરીને શું થાય ભાઈ? જમીનોના પ્રકારોને આપણે યાદ રાખી શકીએ. તો કઈ કઈ છે? તો કે કાંપની જમીન છે. બરાબર? નદીઓના ધોવાણથી જે બન્યો હોય કાંપ, એના દ્વારા રચાઈ હોય એને કાંપની જમીન. કાળી જમીન, પહાડી જમીન, રણ પ્રકારની જમીન, આ બધી અલગ અલગ પ્રકારની જમીનો આવેલી છે. આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિના જીવનમાં વૈવિધ્ય લાવે છે ને ભાઈ? તો કે જમીનમાં જેટલું પણ સારામાં સારું ઉત્પાદન થતું હશે એટલું જ વધારે જેટલું સારી જમીન, જેટલી ફળદ્રુપતા જમીનની વધારે, એટલા વૃક્ષોનું ઉત્પાદન વધારે. તો કે વિવિધતા જોવા મળશે. ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં
તાપમાન અને ભેજમાં રહેલા તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે. સમજી શકીએ છીએ આપણે. કોઈપણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે. તો કે વનસ્પતિના ખોરાક સ્વરૂપે શું જોઈએ? ખોરાકમાં તો આપણને જેમ ખાવા માટે ખાવાનું જોઈએ અને પાણી જોઈએ તો જ આપણો વિકાસ થાય, એ રીતે વનસ્પતિને શું જોઈએ? તો કે સૂર્યપ્રકાશ જોઈએ, ફળદ્રુપ જમીન જોઈએ. આ બે વસ્તુ હોય તો એનો વિકાસ સારામાં સારો થાય છે. આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને તેના કારણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. જ્યાં વરસાદ વધારે હશે, વધારે વરસાદ સારો પડ્યો હશે, ત્યાં આગળ વનસ્પતિનું ઉત્પાદન સારું થયું છે, અને જ્યાં વરસાદ ઓછો હશે તો ત્યાં આગળ ઓછા વરસાદમાં પણ કઈ રીતે જીવી શકાય એવા વૃક્ષોનું ઉત્પાદન ત્યાં ઉત્પન્ન થતું હશે ત્યાં આગળ. બરાબર. આગળ જોઈએ. ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. કેટલા ભાઈ? 5000 જાતના વૃક્ષો થાય છે. તેમાંથી લગભગ 450 જાતના વૃક્ષો એ વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. વ્યાપારી એટલે કે ભાઈ બીજા જે આપણે ઘરકામમાં કરીએ છીએ, ખેતી માટે કરીએ છીએ, રહેવા માટે બનાવીએ છીએ, મકાન બનાવીએ છીએ, આ બધા માટે થઈ અને એમાં 450 જાતના વૃક્ષો એ આપણને ઉપયોગી છે. આ ઉપરાંત લગભગ 15000 પ્રકારના ફૂલછોડ થાય છે, જે વિશ્વના લગભગ 6% છે. અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ, એને કે આપણે શું કહીએ છીએ? ફર્ન કહીએ છીએ, શેવાળ, કુંજાળ વગેરે પણ આપણા દેશમાં થાય છે. ભારતે પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે અને આયુર્વેદમાં પણ લગભગ 2000 ઔષધીની વનસ્પતિનું વર્ણન કરવામાં આવેલું છે. આમ કહી શકાય કે ભારતે વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે ને ભાઈ? એટલા માટે જ આપણે કહ્યું કે વિવિધતા દર્શાવતું, વિવિધ વનસ્પતિઓનું ઉત્પાદન કરતું, બરાબર. 15000 જેટલી જાતિઓ, 5000 જેટલા વૃક્ષો થાય છે, 15000 જેટલા ફૂલ થાય છે, તો ભાઈ કેટલું વિવિધતા દર્શાવે છે આપણું ભારતે, આપણે સમજી શકીએ છીએ. તો જોઈએ આપણે અહીં આગળ કુદરતી વનસ્પતિના પ્રકારો. તો કે કોઈપણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ તેની આબોહવા પર આધારિત રાખે છે. સાચી વાત છે કે જેનું જે આબોહવા હશે એ પ્રમાણે એનું ઉત્પાદન થશે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્યતઃ સમાન વનસ્પતિ જોવા મળે છે. સમાન આબોહવા રહેતું હોય કે જ્યાં ભાઈ વધારે ગરમ પણ નહીં, વધારે ઠંડુ પણ નહીં, તો કે સમાન હોય એવા આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્યતઃ સમાન વનસ્પતિઓ જોવા મળે છે. અને આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને આપણે કુદરતી વનસ્પતિ પ્રદેશો કહે છે. ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાન એ વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિને 5 ભાગોમાં વહેંચી છે. કઈ? તો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઉષ્ણ એટલે કે ભાઈ ગરમ હોય એવા કટિબંધીય વરસાદી જંગલો. બીજા છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો કે જ્યાં ખરી જાય છે એવા. ત્રીજું છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, જ્યાં કાંટાઓનો વધારે કહેવાય કે વધારે ઉગે છે એવા. ચોથું છે કે સમશીતોષ્ણ. સમ એટલે કેવું ભાઈ? તો કે ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં એવા. તો કે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. અને પાંચમું ભરતીના જંગલો, જેને કે મેંગ્રુવ કહે છે. ભરતીના આવે અને એ સમયે મેંગ્રુવ એ શું છે ભાઈ? એના મૂળ એ મજબૂત હોય, પરિણામે ભરતીને આગળ અટકાવતા રોકે છે એવા જંગલોને આપણે મેંગ્રુવ જંગલો તરીકે ઓળખીએ છીએ. આપણે કચ્છના સુરજબારી બંધ જે આવેલો છે ત્યાં આગળ પણ મેંગ્રુવના જંગલો આવેલા છે, જેથી કરીને શું થાય છે ભાઈ? એ વધારે આગળ આવતા રોકે છે. બરાબર. એના વિશેની ચર્ચા આપણે આગળ કરીશું. ત્યાં જોઈએ આપણે પહેલાં કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કોને કહેવાય? તો કે એનું વિતરણ જોઈએ આપણે. તો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો એ ગરમ અને ભેજવાળા પ્રદેશોમાં, ગરમ છે એટલા માટે તો એનું નામ આપ્યું છે ઉષ્ણકટિબંધીય. તો કે પ્રદેશોમાં જ્યાં સરેરાશ વાર્ષિક એટલે કે ભાઈ આખા વર્ષ દરમિયાન કેટલો વરસાદ પડે છે? તો કે 200 સેમી કરતાં પણ વધુ, અને વાર્ષિક સરેરાશ તાપમાન ત્યાંનું 22°C કરતાં પણ વધારે જોવા મળે છે. તે પ્રદેશોમાં આવેલા છે, એને આપણે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કહીએ છીએ. આ જંગલોમાં ભારતમાં પશ્ચિમ ઘાટના વધુ વર્ષાવાળા વિસ્તારોમાં, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, અસમના ઉપરી વિસ્તારોમાં અને તમિલનાડુના તટીય પ્રદેશોમાં જોવા મળે છે. વૃક્ષો કયા થાય છે અહીંયા? તો કે મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર વગેરે વૃક્ષો અહીંયા થતા જોવા મળે છે. આ બધા વૃક્ષો કેવા છે ભાઈ? ઊંચા થાય છે. બરાબર. વિશેષતા શું છે કે અહીંના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટર ઊંચા હોય છે. ઝાડી ઝાંખરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે. આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી જ નથી, એટલા માટે તે કેવા હોય છે? બારે માસ લીલા અને લીલા રહે છે.
આ જંગલો બારેમાસ લીલા રહેતા હોવાથી ત્યાં નિત્ય લીલા જંગલો પણ કહેવામાં આવે છે. તો શું કહેવામાં આવે છે ભાઈ, ત્યાં આગળ પાનખર ઋતુ વરસાદનું વાતાવરણ એનું જે ભૂપૃષ્ઠ છે એટલું સરસ મજાનું છે કે પરિણામે શું થાય છે કે પાનખર જેવી ઋતુ આવતી જ નથી. પરિણામે હંમેશા બારે માસ આપણને લીલા જંગલો ત્યાં જોવા મળે છે. અહીંયા આગળ સરસ મજાનો એક નકશો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. તો કે વરસાદી જંગલો, નિત્ય લીલા જંગલો, ખરાવ જંગલો, હિમાલયની વનસ્પતિ, ભારતના જંગલો અને કાંટાળી વનસ્પતિ માટે અલગ અલગ રંગ આપી અને નકશાઓમાં વિવરણ કરેલું જોવા મળે છે. તમે એનો અભ્યાસ કરજો. જો ભાઈ ઉપરથી તમે જોઈ શકો છો હિમાલયની વનસ્પતિ માટે અલગ બતાવ્યું છે. નેપાળની બાજુમાં, ચીનની બાજુમાં જોઈને પાકિસ્તાનથી ઉપર, બરાબર, તે આપણે જોઈ શકીએ છીએ. એના પછી જોઈએ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. તો કે એનું વિતરણ સામાન્ય રીતે આ જંગલો દેશમાં 70થી 200 સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં, હિમાલયની તળેટી વિસ્તારોમાં, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવોમાં, વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં જોવા મળે છે. ભારતમાં આ જંગલોનું પ્રમાણ ખૂબ જ વધારે છે. અહીં શું થાય છે તો કે સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે વૃક્ષો થાય છે, જે ખૂબ જ મોંઘા છે એવા વૃક્ષોનું ઉત્પાદન અહીંયા થાય છે. અહીંના વૃક્ષોની મુખ્ય વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડાને જાતે ખેરવી નાખે છે અને દરેક પ્રજાતિના વૃક્ષોના પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે, જેથી જંગલોનો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી. દરેકને અલગ અલગ સમયગાળો હોય એટલે અલગ અલગ સમયગાળા દરમિયાન એ પોતાના પાન ખંખેરી નાખે. એટલે એક ખંખેરી દેતું હોય તો બીજું તો લીલું જ હોય, એટલે હંમેશા એક જ સાથે બધા કોરા દેખાતા નથી. આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહેવામાં આવે છે. એના પછી જોઈએ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. તો કે સામાન્ય રીતે આ જંગલો 70 સેમી કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રકારના જંગલો ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારોમાં આવેલા છે. અહીં ખજૂર, બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે જેવા વૃક્ષો થાય છે. અહીંના વૃક્ષો એ છોડના મૂળ લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે, વધારે ને વધારે ઊંડા જાય છે. પણ એટલે કે પાંદડાઓ ખૂબ જ નાના હોય છે અને જેથી બાષ્પ નિષ્પન્નની જે પ્રક્રિયા છે એ ધીમી રહે છે. અહીં વૃક્ષો એ છૂટાછવાયેલા આવેલા છે, કારણ કે કાંટાળા જંગલો છે એટલા માટે થઈને. એના પછી ચોથું જોઈએ કે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો એટલે કે હિમાલયની વનસ્પતિ. અહીંયા આગળ સરસ મજાનો એક કોષ્ટક આપેલું છે, હિમાલય પરની વનસ્પતિ માટેનો અભ્યાસ કરીએ આપણે. તો કે ઊંચાઈ લગી હિમાલયના 1000 મીટરથી 2000 મીટર ક્ષેત્રીય વિસ્તાર, ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તાર. જંગલો તો કે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો. વૃક્ષો કયા છે તો ઓક અને ચેસ્ટનટ મુખ્ય વનસ્પતિ છે ત્યાંની. એના પછી જોઈએ હિમાલયના 1500થી લઈને 3000 મીટર. તો કે હિમાલયના દક્ષિણ ઢોળાવ, દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તાર. એમાં જંગલો કયા છે તો કે સંકોદ્રુમ જંગલો. એમાં પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રૂસ નામની વનસ્પતિઓનું ઉત્પાદન થાય છે. એના પછી જોઈએ તો કે હિમાલયના 3600 મીટરથી વધુ ઊંચાઈવાળા પ્રદેશમાં જોઈએ તો કે હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખા નજીક અલ્પાઇન અને ટૂંકુ ઘાસ એટલે કે જેને ટ્રુંડ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં આગળ વૃક્ષો કયા કયા છે તો કે સિલ્વર ફર અને જુનિફર બર્ચ નામના વૃક્ષોનું ઉત્પાદન થાય છે. શંકુદ્રુમ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે અહીં શંકુ આકારના વૃક્ષો થાય છે. શંકુ એટલે કેવા ભાઈ, ઉપરથી આખા શંકુ આકાર થતો હોય એવા શંકુ આકારના વૃક્ષો હોય છે, જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે, બરાબર. તમે ક્રિસમસ ટ્રી જુઓ એ ટાઈપમાં. જેથી હિમવર્ષાને કારણે વૃક્ષો પર પડતો બરફ એ જમીન ઉપર સરકી જાય છે અને પરિણામે ઉપરથી ત્રિકોણ જેવા, ઉપર શું કેવું હોય ભાઈ, ત્રિકોણ હોય ને નીચે ઢાળ જેવું હોય, તો પરિણામે વરસાદ જેવો પડે બરફ એવો નીચે પડી જાય છે જમીન ઉપર. વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચિકાસવાળા હોય છે. આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખવાનું કાર્ય કરે છે. એના પછી ભરતીના જંગલો, જેને આપણે મેંગ્રુવ કહીએ છીએ. તો કે ભારતમાં દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશોમાં ભરતીના જંગલો આવેલા છે. બંગાળની ખાડી કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગરકાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર ભરતીના જંગલો જોવા મળે છે. અહીંયા આગળ સુંદરી અને ચેર અહીંની મુખ્ય વનસ્પતિ છે, કારણ કે ભાઈ સુંદરી અને જે ચેર છે એના શું છે, મૂળ વધારે વધારે ઊંડા જતા હોય અને નીચેથી એકદમ સૂક્ષ્મ થઈ અને એકબીજા સાથે જકડી રાખતા હોય, એટલે પરિણામે શું થાય, ભરતીને આગળ આવવા દેતા નથી. એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી આપણે રાખીએ છીએ. આવનારા લેક્ચરમાં આપણે જંગલોની પેદાશો અને તેની ઉપયોગિતા, જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ વિશેનો અભ્યાસ કરીશું. ઓકે, અસ્તુ.